2022ની ચૂંટણીમાં આપણે એ મુકામ હાંસલ ન કરી શક્યા। આજે હું વિસાવદરની જનતાને નતમસ્તક વંદન કરું છું। વિસાવદરની જનતાને મજાક ઉડાડતા હતા આમ આદમી પાર્ટીની, એવું કહેતા હતા કે ક્યાં ગયા તમારા અરવિંદજી, ક્યાં ગયા સાવરણાવાળા, તમે બધા હારી ગયા, ગોપાલ ઇટાલિયા હારી ગયા, મનોજ ફરટિયા હારી ગયા, સાગર રબારી હારી ગયા। મિત્રો એક સમય હતો મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છે, અમે હારી ગયા એનો કોઈ અફસોસ નથી, એક ચૂંટણી નહીં આવી 1000 ચૂંટણી આ જનતા માટે હારવા તૈયાર છે, પણ સંઘર્ષનો મેદાન નથી છોડવાનું। અને જ્યારે બેઠા હતા એમાં એક ઉપર એક પાર્ટી ઉપર તરાપો મારવાની ચાલુ કરી ભાજપે, પાર્ટી તોડવાની કોશિશ કરી, પંજાબમાં તોડવાની કોશિશ કરી, સાંસદોને પંજાબમાં તોડ્યા, ધારાસભ્યોને તોડ્યા, અરવિંદજીને જેલમાં નાખ્યા। અને જ્યારે જેલમાં નાખતા ને ત્યારે મિત્રો જે મનમાં ગોપાલભાઈએ વાત કરી, અમે મનોજભાઈ સાગરભાઈ રૂમમાં બેઠા રહેતા હતા, 50 લોકોને ફોન કરે, હવે શું છે પાર્ટીમાં, પાર્ટી ખતમ થઈ ગઈ। પણ મિત્રો મને આ ગુજરાતની જનતા, આ ખેડૂતો, બેરોજગાર યુવાનો, વંચિતો, શોષિતો, દલિતો અને આદિવાસીઓ ઉપર એટલો વિશ્વાસ હતો કે આ જનતા એકવાર મોકો ચૂકે બીજી વાર જરૂર મોકો આપશે। અને મિત્રો સમય એવો હતો કપરો કાળ, અને ત્યારે આ લોકોને બધાને કીધું હતું કે મને કોઈ શોખ નથી, મને કોઈ અભિમાન નથી, પણ એટલું ચોક્કસ કહી શકું છું મિત્રો કે જ્યાં સુધી જંગલમાં ટાઈગર બેઠો હોય ને એ જંગલ ઉપર નજર કરવાની કોઈ તાકાત નથી। टाइगर जिंदा है। કેટલાય મિત્રો બિચારાની કેરિયર ખતમ કરી દીધી ભાજપ વાળાએ, કોંગ્રેસને રૂપિયા આપ્યા કે આવો હવે આમ આદમી ખતમ થઈ ગઈ। માનनीय अरविंद સાથે અમે મીટિંગ કરતા, अरविंद जी कहता था कि कोई चिंता करने की जरूरत नहीं ईशदान, इतने प्रेशर में क्यों रहते हो, टेंशन क्यों रहते हो। मैं वादा करता हूं कि दिल्ली के चुनाव के बाद मेरी पहली नजर गुजरात पे होगी। मुझे गुजरात की सत्ता नहीं चाहिए, लेकिन जिस तरह से गुजरात की जनता को भाजपा ने परेशान किया है, भाजपा के भ्रष्टाचार ने जिस तरह से गुलाम बनाया है, उस गुलामी को हम तब तक तोड़ेंगे तब तक गुजरात को, जनता को और भाजपा को छोड़ेंगे। ये प्रेम है। અને એટલા માટે મિત્રો આજે માફ કરજો, મારે થોડું ઇમોશનલ એટલા માટે થવાયું કે પરિસ્થિતિઓ એવી આવતી હતી, કોઈ બ્લેકમેલિંગ કરે, પણ મિત્રો હું આપને કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છું। તમે વિચાર કરો 2022 પછીનો ચૂંટણીનો કાળ આજ આવ્યો વિસાવદર, 2022 માં 14% વોટ મળ્યા હતા, આદિવાસી ને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25, 27% વોટ મળ્યા હતા। મિત્રો હું તો પોલિટિકલ એનાલિસ્ટ રહ્યો છું, 16 વર્ષ મેં જર્નલિઝમમાં એ જોયું છે। 182 વિધાનસભાની ચર્ચા હું અહીંયા બેઠા સમીકરણો સાથે કરી શકું એમ છું। અને એટલા માટે હું વારંવાર બધાને કહેતો તો ચિંતા ના કરો, કારણ કે મને ગુજરાતની જનતા માનनीय અરવિંદજી ઉપર વિશ્વાસ હતો કે એમણે જે ધાર્યું છે ને એ કરીને રહેશે ને, એટલા માટે એકવાર એમના માટે તાળી દીધા। આજે નવયુવાનોને કોણ તક આપે મિત્રો? આજે ઈશુદાન ગઢવી જેવો નાનો યુવાન, સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કઈ રીતે હોઈ શકે? આજે ગોપાલ ઇટાલિયા, તમે જુઓ, ચેતરભાઈ વસાવા, કોણ આપે છે આ તક? અને એટલા માટે હું કહું છું મિત્રો, ભાજપ વાળા તોડવાની કોશિશ કરશે, ભાજપ વાળા ડરાવવાની કોશિશ કરશે, કારણ કે હવે એમને થોડા દિવસે તાળા દેખાઈ ચૂક્યા છે। પણ એમને હું કહેવા માંગુ છું કે टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं। 25-30 વર્ષથી પોતાના ઘરનો મોબારો બદલાવી નથી હે કે આ સ્થિતિ ખેડૂતની છે।
દરેક ખેડૂતના હાથ બાર આજે બેંકમાં ગીરવે પડ્યા છે. કયા મોઢે સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે?